કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસુરિયા. તો આજે બનાવીશ હું લીલી તુવેર અને મુઠિયાનું શાક. તો કેવી રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો વિડીયો તમે જરૂરથી જોજો. મેં મેથી ધાણામાં બધો મસાલો કરી અને ચણાનો લોટ, સૂજી અને ઘઉંનો લોટ નાખી અને મુઠિયા તૈયાર કરી લીધા છે. તો ચાલો આપણે તળી લઈએ. હવે બીજી બાજુ કુકરમાં મેં તુવેર બાફા મૂકી હતી. તો તેલ ગરમ મૂકી અને તેનો વઘાર કરી અને તેમાં કશું બીજું નાખ્યું નથી, મીઠું અને હળદર નાખી અને મેં તુવેર બાફી લીધી છે. તો આપણે એક સાઈડે તુવેર પણ બાફા મૂકી દીધી હતી. તો આપણે તુવેર તો હવે આપણા બધા મુઠિયા તળાઈ તૈયાર થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈએ. તમે જોઈ શકો છો આટલા બધા આપણે મુઠિયા બનાવ્યા છે. આજે મારે ગેસ્ટ છે, મહેમાન છે, તો આપણે ઝાઝું શાક બનાવવાનું છે. તો મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને રાઈ જીરું નાખ્યું અને પછી તેમાં આપણે ખડા મસાલા નાખીશું. હવે પછી તમાલપત્ર નાખીશું, કરી પત્તા નાખીશું, હવે આપણે કાંદા એટલે કે ડુંગળી નાખીશું. ઝીણી સમારેલી ડુંગળી નાખી છે આપણે. હવે પછી બધું આપણે મિક્સ કરી લઈએ. પછી આપણે ટામેટાની પ્યુરી નાખીશું. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. ઘણું બધું છે એટલે વાર લાગે. તો હવે આપણે તેમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો આપણે તેમાં હળદર નાખીશું. આપણે જોઈતા પ્રમાણમાં હળદર નાખીશું. ત્યાર પછી આપણે જેવું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે લાલ મરચું નાખીશું. બધું મિક્સ કરી લઈશું. ત્યાર પછી સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. આપણે તુવેરમાં તો બાફી તેમાં નાખ્યું છે, પણ આ ગ્રેવીના ભાગનું આપણે મીઠું નાખીશું. અને આપણે જેવું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે આપણે ખાંડ નાખીશું ને ધાણા જીરું નાખીશું. આપણે દળેલું ધાણા જીરું છે. તો બધું મિક્સ કરી લઈએ. હવે આપણે જે તુવેર બાફી હતી ને એ તુવેર નાખીશું. એમાં થોડું પાણી છે, પાણી હોતી આપણે નાખીશું. પાણી એમાંથી કાઢવાનું નથી. હવે બધું મિક્સ કરી લઈએ. હવે આપણે ઉપર કાશ્મીરી લાલ મરચું નાખીશું. તેનાથી કલર સારો આવે છે. તો આપણે જોઈતા પ્રમાણમાં કાશ્મીરી લાલ મરચું નાખી અને આપણે બધું મિક્સ કરી લઈએ. આપણે બધું મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ઉપરથી મુઠિયા નાખીશું. આપણે બધા મુઠિયા નાખી દીધા છે. તો હવે બધું મિક્સ કરી લઈશું. તો આપણું દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે ઉપરથી લીલા ધાણા નાખી અને સર્વ કરીશું. તો મારા દાણા મુઠિયાનું શાક એટલે કે લીલી તુવેર અને મુઠિયાનું શાક બનીને તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.